જવી ભી ભાઈ 2 લાખની 50,000ની 40,000ની 30,000ની સમજી ગયા. જવી ભી ધંધો છે ને અમારી આ ધંધો છે એમ સમજી ગયા. એના માથે અમારે રોજી રોટી હાલે એ અમારા માથે ન ભે અમે એના માથે ન ભીએ. તમે 5 વાગે ઉઠીને ધોઈ નાખવા 5 વાગે ધોવાના એમ. પછી કેટલી વારમાં ધોવાઈ જાય? પાછા અહીં 100 થાય તો ધોવાઈ જાય. આખો દિવસ તમે ભેંસું પાછળ હોય તો પછી જમવાનું ની બધું શું કરવાનું? એ તો સાથે લઈ જાય નકર પછી બપોરે આવીને જમીએ. કોઈ વર્કઆઉટ હોય તો સાંજે આવીને જમીએ. સાથે લઈ જાવ તો શું શું આમ જમવાનું શું તમારે અત્યારે? બસ એ રોટલા હોય ને છાશ હોય કે દૂધ હોય અસવા. સુરમા હોય એમ ઘીના ગોળ નાખવા. મોજું છૂટે મનની જ્યાં ભાડું સામે ભગર દે જામ દોદો વાર તોય ન ખૂપે મને નગર. હાલ આપણે ગૈરમાં છીએ અને ગૈરની માલિકો અત્યારે આપણે જોઈએ તો સૂરજનારાયણના તાપ છે તે આકરા તપી રહ્યા છે અને ચારે બાજુ છે તે આપણે જોઈએ છીએ ગુજરાતમાં જનજીવન ક્યાંક ને ક્યાંક તડકામાં ઠપ જોવા મળતું હોય છે. પરંતુ તમે ગીરમાં આવો, ગીરમાં છે જનજીવન ખરા તડકામાં પણ આપણને જોઈએ તો જે તે લીલાશ છે તે જોવા મળી જતી હોય છે. આપણે જોઈ રહ્યા છીએ કે દાદા છે તે ભેંસોને અત્યારે ધમારી રહ્યા છે. જે શબ્દ છે કે નવડાવી રહ્યા છે. પોતે અત્યારે તડકામાં છે પરંતુ જે ભેંસો છે તેને નવડાવી રહ્યા છે અને આવા દ્રશ્યો કદાચ ગીરમાં જ જોવા મળશે અને ગીરની જે મીઠાશ છે લીલાશ છે તે તમે એક વખત ગીરમાં આવીને જ માણી શકશો. શું નામ છે દાદા? મારું નામ ડાયોભાઈ. હા, તો દાદા અત્યારે આમાં અહીંયા નીકળ્યા ને જોયું કે તમે આ ભેંસને નવડાવતા હતા તમે તડકામાં અને ભેંસો અત્યારે ઠંડક ભેંસુને આપતા હતા. પણ અટલ ગરમી રહેલી ને ધમરાબાજી તો પડે જ ને ભાઈ. તડકાને કાને તરથી નાખવું પડે પાણીમાં તો બાકી તો નો નાખવું પડે ને. એટલે આટલી બધી વાલી પશુ આટલા બધા વાલા આમ નવાઈ લાગે. મારો ધંધો છે ને અમારી આ ધંધો છે એમ સમજી ગયા. એના માથે અમારે રોજી રોટી હાલે એ અમારા માથે ન ભે અમે એના માથે ન ભીએ. કેટલો પ્રેમ ભેંસુ પ્રત્યે? ભેંસું પ્રત્યે વાલી તો હોય જ ને. તઈ તો આ બધી હેરાન થાય છે યાર સમજી ગયા. કારણ કે તમે તડકામાં છો અને ભેંસુને તમે અત્યારે ઠંડક આપો છો. બાકી અમે નેહડા વિસ્તારના મારધારી છીએ. અમારે શું છે ઘાસ ને ખાવાના કાનેતર છે. અમે વાડે વિસ્તારમાં 5-6 મહિના નભવા વૈયા આવીએ પછી પાછા થણાતર પાછા વૈયા જાય જૂની આલાવાણીમાં. નેન્યા કાયમે રહ્યા 40-45 વર્ષ અમે નેન્યા છે. શું કરવાનું આખો દિવસ તમે? આખો ભીહોનો વાહ રખડવાનું ને ગોવારી કરવાની ને દોવાના ને બાંધવાના ને સારવાના ને એવું બધું કરવાનું. કેટલી બધી ભેંસો હતી? કેટલી છે ભેંસો? ભેંસો 60-70 જેવી. ઓહો, એટલે આટલી બધી ભેંસોને ચાળવાનું ને બધું કરવાનું? હા, બધું કરવાનું. દોવાનું ને બાંધવાનું ને સારવાનું. તો દોવાનું ક્યારે? સવારમાં વહેલા ઉઠી? સવારમાં તમને 5 વાગે. 5 વાગે ઉઠીને દોઈ નાખવા? 5 વાગે દોવાના એમ. પછી કેટલી વારમાં દોવાઈ જાય? પાછા અહીં 100 થાય તો દોવાઈ જાય. અને પછી પાછા સાંજે પાછા 5 વાગે દોઈ લેવાના. પાછા 100 થાય તો દોવાઈ જાય. અને આટલી બધી ભેંસોને ચડાવવા માટે આખો દિવસ એની પાછળ રહેવું પડે તો થાક ને એવું લાગે? થાક ને એવું લાગે પણ આપણે રોજી રોટી આખવી હોય તો થાક ભોગવવો પડે ને. કોઈ બી ધંધામાં આપણે કરવું હોય તો થાક ભોગવવો પડે. અત્યારે આપણે જોઈએ દાદા ગાડીઓ આટલી બધી આવી ગઈ ને તમે આખો દિવસ હાલો છો ને પશુ પ્રત્યેનો પ્રેમ આટલો બધો દેખાય છે. તો શું કહેશો કે આખો દિવસ એની પાછળ રહીને પણ એ કેટલો આનંદ મળે ભેંસુ સાથે રહીને? તો આનંદ તો મળે જ ને સમજી ગયા. અમારી રોજી રોટી છે એના ઉપર અમે આખીએ હેર્યા. પછી દાદા આપણે જોઈએ બધા આવતા હોય ને તો ફોટા મૂકતા હોય સ્ટેટસ ઓલા મોબાઈલમાં ફોટા પાડશે ભેંસું ભેગું. પણ ભેંસું કોઈને સાચવવી નથી. ભેંસું કોઈને અત્યારે આપણે જો ઓછી થતી નથી. આ ગમતી નથી. તો એ કેવું લાગે તમને આવું બધું જોવો ત્યારે કેવું લાગે? ફોટા પાડે નવાઈથી દૂર દૂરથી આવતા હોય બધા. શું લાગે તમને કે આ ભેંસું કેટલી જરૂરી છે અત્યારે? હું તો જરૂરી જ છે ને. ભેંસું વિનાનું તો ન હાલે ને. છાશ દૂધ ઘી બધું ક્યાંથી કાઢું? ઓલા પાઉન્સના દૂધ નહીં મળે? પાઉન્સના દૂધ એ બધું ખોટું કે આ હોય તો પાઉન્સના થાય ને નકર તો ન થાય ને. આ હોય તો પાઉંસીમાંથી બની હંગ બાકી તો બની જ ન હંગે ને. પાઉંસ શેના બનાવી હંગવા? દૂધ અમુક વિસ્તારમાં તમને અમે તો સાંભળ્યું વાતું કરીએ કે મમરાના બનાવી હંગર, તમને ચોખાના બનાવી હંગર. પણ એમાં થોડા જાતો તો આનો પરિભાવ નાખવો પડે ને કિરાતા નથી બનવાના. તમે પીધેલું ક્યારે દૂધ? પાઉં ના, અમારે તો પીવાની ક્યાં જરૂર છે? બાપ દાદા વખત ત્યાં ઘણી દયા છે. કેટલું પી જાવ તમે દૂધ? અમારે કઈ નક્કી ને એમ અડધો લીટર પી જાય. ખેર ભેરા થઈ જાય તો 2 લીટર પી જાય. 2 લીટર દૂધ પી જાવ? ઓહો, સમજી ગયા. આમ કઈ થાય નહીં કારણ કે પચે ને અમારો તો ખોરાક જ છે એમ. અમારે શાક રોટલા ને કોઈ જરૂર નથી. છાશ દૂધ ને દહીં હોય ને રોટલો હોય તો હાલી જાય. એવું કોઈ બકાલાની જરૂર નથી. હોય તો ભલા, ન હોય તો ભલા. બાકી દૂધ કે દહીં કે છાશ હોય એટલે અમારે રેડી ભયો. તો આખો દિવસ તમે ભેંસું પાછળ હોય તો પછી જમવાનું ની બધું શું કરવાનું? એ તો સાથે લઈ જાય નકર પછી બપોરે આવીને જમીએ. કોઈ વર્કઆઉટ હોય તો સાંજે આવીને જમીએ. સાથે લઈ જાવ તો શું શું આમ જમવાનું શું તમારે અત્યારે? બસ એ રોટલા હોય ને છાશ હોય કે દૂધ હોય અસવા. સુરમા હોય એમ ઘીના ગોળ નાખવા.
આજ તો અહીંયા જ રહેણાંક છે મારું, અહીંયા ક્યાં જમવાનું આવે આમ રખડાવીને વી આવ્યા વેટણ બેહાડ દે હવે પાછા 3 વાગ્યે વી જાઉં, પાછા 5 વાગ્યે વી આવીશું. તો આ ઘીના ચૂરમા ને એવું બધું અત્યારે આપણે જો ડુપ્લિકેટ ઘી આવી ગયા ને એના ચૂરમા ખવડાવે ને કેટલા રૂપિયા હોટલમાં મળે ને આવડી ભેંસના ડોળા જેવડી વાટકીમાં જમાડે ને. તો પબ્લિકને વિચારવાનું રહ્યું ને, હાસુ ઘી હોય હાસુ ઘી લેવા જવું પડે તો પૈસા દેવા પડે, હાસુ ઘી ન હોય તો તમને કોઈ અટાણા 150 રૂપિયાનું ઘી આવે ને 100-200 રૂપિયાનું ઘી આવે. કેમ ખબર પડે કે સાચું ઘી છે કે કઈ રીતે ખબર એ તો પડે? એ અનુભવ હોય ને ખબર પડે, અનુભવ ન હોય તો ઘી જ ગણ. હવે જવી ભી ભાઈ 2 લાખની 50,000ની 40,000ની 30,000ની સમજી ગયા. જવી ભી જેવું દૂધ જેવું રૂપ અત્યારે દાદા આપણે જોઈએ લેવા વાળો જેવો દેવા વાળો. અત્યારે દાદા આપણે જોઈએ તો એક હોન્ડા લેશે તો એનું સ્ટેટસ મૂકશે, નાનો એવો ફોન લેશે તો એનું સ્ટેટસ મૂકશે. તમારી પાસે તો આટલી બધી ભેંસું છે અને ભેંસુની કિંમત કેટલી હોય? ભેંસોની કિંમત તો કહું કે ભાઈ આપણે જેવી ભેં એમ દૂધવાળી ભેં હોય હારી ભેં હોય તો એની 2 લાખ 2.5 લાખ રૂપિયા કિંમત છે. નબળી ભેં હોય તો કોઈ ગલઢાલ થઈ ગઈ હોય તો 30-40,000 રૂપિયો છે, 20,000 રૂપિયો છે. અને એવી 60 ભેંસું છે તમારી પાસે? હા એ તો હવે રોજી રોટી અમારે રે એટલીમાં તો અમે એક નાય ગોવા હોનાય ગોવા. તો અત્યારે દાદા નાની વસ્તુ લઈને એનો બધા દેખાડો કરે, ઈ કેવું લાગે? તો પબ્લિક છે ને ભાઈ, પૈસાનો ફુગાવો હોય તો એ તો ગમે એ કરે, પૈસાનો ફુગાવો ન હોય તો અમે તો કઈ કરતા જ નથી. સમજી ગયા? તમે મોબાઈલ વાપરો? મોબાઈલ હાદા મોબાઈલ વાપરીએ, ટેસ મોબાઈલ નંબરે હાદા. એ ટચ કેવા લાગે તમને? વાત થાય એવા. ઈ ટચ કેવા લાગે? ટચ મોબાઈલ તમને? ટચ મોબાઈલમાં ખબર જ નથી પડતી, લાગવાની તો પછીની વાત. એટલે હારા છે ખરાબ તમે શું માનો? આ બધા પાસે જોતા મોબાઈલ એમ જો એક જોતા હારો છે ને એક જોતા હાતો છે. અનુભવ કરો તો એમાં તમને પૂરા અભ્યાસ મળે, પૂરું શિક્ષણ મળે, પૂરો તમને કોઈ દેવદુગનું દર્શન મળે. અને હાવ અવરું વાપરો તો તમને અવરું જોવા મળે. તો દાદા અત્યારે કોઈ ગામડામાં રહેવા નથી માંગતું, તમે અત્યારે ગામડામાં છો અને જે તમે અમે તો નેસડામાં જ રહીએ, આલાવાણી જૂની આલાવાણીમાં જ રહીએ. આ તો અમે નભવા માટે આવીએ એમ. અહીંયા રહ્યો દાદા તમે? હા અટણ અહીંયા જ રહીએ 5-6 મહિના પૂરતા. વૈયાવો તમે તમારે આમ દ્વારકા બધે નાગેશ્વર બાજુ એટલે બધે જવાનું આમ આખો પ્રવાસ કરવાનો ને આ રીતે બધું દેખાડી લોકોને સંસ્કૃતિ. તમે ભેગા ક્યારે થાય? તમે તો કઈ પ્રસંગ કોઈ ગાજા બાબલા ભેગા થઈ ક્યારે? હા મોટી ઉંમર ના હોય ને તેદી કેમ સ્પેશિયલ આવી તો તેદી તો અહીંયા જ થવાના છે, કાલે જ થવાના છે, એવા 3 દી સુધી થવાના છે. કડક છે માતાજીનું. કઈ જગ્યાએ? અહીંયા એરણબે. કેટલાક ભેગા થાય? ત્યાં પેલા ઓછામાં ઓછા 200-500 માં બાબલા એ છે એમાં બધે ઘણા. એ પડી પછી ક્યારે થવાના? ઈ તમને કો કાલ 4 તારીખથી થાય છે, શેઠ 6 તારીખ સુધી છે. માતાજીનો કળશ છે. માતાજીનો કળશ છે. કુવાતા હોય તમારા આહે ઓલી કહે ઘણા મોટા આહે. ઈ કઈ જગ્યાએ? આ એરણબે લાગ્યું છે. અહીંયા સિત્રાવર ટપો ને પછી આમ તમે હરિપુર રસ્તો મળો ને ત્યાંથી આમ ઉપર તમને કોઈ ડાબા હાથ ઉપર રસ્તો છે ને ત્યાં એરણબેલ ગામ આવ્યું. તો અત્યારે ત્યાંથી 3 કિલોમીટર થાય. અત્યારે ની હશે તો ખરા ને બધા? ત્યાં અત્યારે ત્યાં નહીં હોય એરણબેલમાં તો કોઈ. બા હવે તો જાજુ થઈ ગયું. જાજુ બોલાય